નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત કૃષિ મેળો પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન રાજા રામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે કરવામાં આવ્યું। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોએ પોતાના અનુભવો રજૂ કરી સૌને પ્રેરણા આપી। પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલા નવા પાવથરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રમુખ તરીકે નરેશ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં આજે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરના દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો, જેમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવનિયુક્ત ભાજપના જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। દિયોદર મામલતદાર કચેરી ખાતે દિયોદર પ્રાંત કલેક્ટર ડી.એલ. કાછડના અધ્યક્ષસ્થાને દિયોદરના મામલતદાર એ.આર. નીનામાની બદલી અબડાસા ખાતે થતા તેમજ દિયોદર વિસ્તારમાંથી તાજેતરમાં બદલી પામેલા તેમજ બઢતી મેળવેલ નાયબ મામલતદાર અને અન્ય કર્મચારીઓના વિદાય સમારોહ યોજાયો। આજના વિદાય સમારોહમાં તેઓ થકી તાલુકામાં થયેલા વહીવટી કુશળતા સૌને બિરદાવી અને વિદાય લેતા કર્મચારી મામલતદાર નીનામાજીને શ્રીફળ સાકર આપી સાફુ પહેરાવી સાલ ઓઢાડી માનભેર વિદાય આપી। થરાદ જેતરા લાખણી હાઈવે પર આજે એક રાઇડો ભરેલી ટ્રક પલટી ગઈ। સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નથી। હાઈવે રોડનું કામ નિર્માણ કાર્ય ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ધીમી કામગીરી અકસ્માતનું જોખમ વધારી રહી છે। વાહન ચાલકોમાં ધીમી કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા રોડ નિર્માણનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે। વાવના હિંગળાજ કોમ્પ્લેક્સમાં આવેલી એક ઝેરોક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। ઘટનામાં દુકાનમાં રાખેલ કલર, પ્રિન્ટર, ઝેરોક્સ મશીન સહિતનો ઇલેક્ટ્રિક સામાન બળીને ખાખ થઈ ગયો છે। દુકાનદાર પ્રવીણભાઈ મહારાજના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટને કારણે બંધ દુકાનમાં આગ લાગી હતી। આગમાં દુકાનમાં પડેલી તમામ સામગ્રી બળીને નષ્ટ થઈ ગઈ છે, જેને કારણે અંદાજિત 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠા જિલ્લાના બટાકા ઉત્પાદકો ખેડૂતો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। બજારમાં બટાકાના યોગ્ય ભાવ ન મળતા તેમને મોટું નુકસાન થયું છે। આ સ્થિતિમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતો માટે વળતરની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર બટાકાના ઉત્પાદનનો ખર્ચ, જેમાં ખાતર, બિયારણ, દવાઓ, મજૂરી અને સિંચાઈનો સમાવેશ થાય છે, તે ઉપજ કરતાં પણ વધુ થઈ રહ્યો છે। ઊંચા ઉત્પાદન ખર્ચ સામે બજાર ભાવ પૂરતો ન મળતા ખેડૂતોને ભારે આર્થિક બોજ વેઠવો પડી રહ્યો છે। ગુજરાતના રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ અંબાજીની મુલાકાત લીધી। તેમણે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। મંત્રી ગાંધીનગરથી અંબાજી પહોંચ્યા। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમણે સિદ્ધિવિનાયક મંદિર, વિશ્વના સૌથી મોટા શ્રી યજ્ઞ ભૈરવજી મંદિર અને બહુચર માતાના દર્શન કર્યા। માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા। મંદિરના પૂજારી દ્વારા તેમને ચુંદડી અર્પણ કરી આશીર્વાદ આપવામાં આવ્યા। મુલાકાત દરમિયાન અંબાજી ભાજપ મંડળના સભ્યો પણ રાજ્યકક્ષાના મંત્રી સાથે રહ્યા હતા। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે જિલ્લા ભૂસ્તર વિભાગે ઓવરલોડ રેતી ભરેલા 2 ડમ્પર ઝડપી પાડ્યા છે। કાર્યવાહી ગેરકાયદેસર રીતે પરિવહન માટે કરાઈ રહી છે। જોકે સીઝ કરાયેલા 2 ડમ્પરમાંથી એકનો ડ્રાઈવર રાત્રિના સમયે ડમ્પર લઈ નાસી છૂટ્યો હતો। ગઈકાલે રાત્રે 8 વાગે અરસામાં ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી હતી। બંને ડમ્પરને અરણીવાડા આવેલા પૃથ્વી એન્ટરપ્રાઇઝના રેતીના સ્ટોક ખાતે સીઝ કરવામાં આવ્યા હતા। ડમ્પરમાંથી સાતી રેતી ઓવરલોડ ભરેલી હતી। બનાસકાંઠાના જોરાપુરા ગામમાં એક બુવાજીનો વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં કારણે ડીસાના માળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। વિવાદમાં જોરાપુરાના અમિત બુવાજી દ્વારા કોટડા ચિત્રાસણી નજીક રબારી સમાજની રમલ દરમિયાન કરાયેલા એક નિવેદનથી શરૂ થયો। માળી સમાજે આ નિવેદનને સમાજ વિરોધીને અપમાનજનક ગણાવ્યું, જેને કારણે સમાજમાં રોષ વ્યાપી ગયો છે।
બનાસકાંઠા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ અંબાજી માતાના અંબિકા અને ક્ષેત્ર ખાતે સામાન્ય ભક્તો સાથે ભોજન લીધું હતું. આ ઘટના આ ક્ષેત્રમાં વીઆઈપી કલ્ચરના અમલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે માય ભક્તો માટે અંબિકા અન્ન ક્ષેત્રમાં વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. 22 જાન્યુઆરી 2024થી અહીં તમામ લોકો માટે ભોજનનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.